ધોરણ 10 ચેપ્ટર 7 ભાગ 6 માં તમારું હાર્દિક સ્વાગત કરું છું। ભાગ 6 ની અંદર આપણે જોવાનું છે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને પ્રાણી અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરવાની છે। હવે વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને પ્રાણીમાં અંતઃસ્ત્રાવની કેમ જરૂર પડે એની ખાસ આપણે ધ્યાન લઈ લે તો વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ સામે પ્રતિચારનું સંકલન કરવા માટે અંતઃસ્ત્રાવ ખૂબ જ જરૂરી છે। એવી જ રીતે પ્રાણીઓમાં પણ અંતઃસ્ત્રાવ શરીરના વૃદ્ધિ, વિકાસ અને વિવિધ પ્રક્રિયાઓ સાથે પ્રતિચાર કરવા માટે અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પણ આ અંતઃસ્ત્રાવ ખૂબ જ જરૂરી છે। તો આ ભાગની અંદર અંતઃસ્ત્રાવનું મહત્ત્વ અને અંતઃસ્ત્રાવ કયા કયા હોય છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું। હવે જે આ વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે તેઓ વૃદ્ધિ, વિકાસ અને पर्यावरण प्रत्ये प्रतिचारનું संकलन કરવામાં મદદરૂપ થાય છે। હવે વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવ હોય છે એમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ, એક તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ હોય છે। હવે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ મીન્સ કે વનસ્પતિને વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય અને વૃદ્ધિ અવરોધક એટલે વનસ્પતિની અમુક ઊંચાઈ થાય પછી એની ઊંચાઈ ના વધે એ અવરોધક અંતઃસ્ત્રાવ કહેવાય। હવે તમને બંનેનું મહત્ત્વ જાણેલું હોવું ખૂબ જરૂરી છે। જો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વૃદ્ધિ કરતો હોય તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કેમ જરૂરી છે? તો જો વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ના હોય તો જે બહુ જૂના વૃક્ષો હોય, સપોઝ આપણે એમ વિચારે કે દર વર્ષે વૃક્ષ 1 થી 2 ફૂટ વધે છે, તો તમે વિચારો 100 વર્ષ જૂનું વૃક્ષ હોય તો 200 થી 300 ફૂટ, 100 થી 150 ફૂટ જેટલું ઊંચું થઈ જાય અને કદાચ કબીરવડ જેવું બહુ ખૂબ જ જૂનું વૃક્ષ હોય તો તમારે એને જોવા માટે એરોપ્લેનમાં જવું પડે, ઉપરથી જોવું હોય તો, ઉપરથી કોઈ ફ્રૂટ તોડવું હોય તો। એટલે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જેટલા જરૂરી છે તેટલા વૃદ્ધિ અવરોધક પણ અંતઃસ્ત્રાવ ખૂબ જ જરૂરી છે। તેમનું સંશ્લેષણ, પ્રસરણ સ્થાન, તેમની કાર્યસ્થાનથી દૂર રાખવું, આ બધું જ વહન પામે, આ બધું જ કાર્ય કરે છે એના અંતઃસ્ત્રાવ। પહેલો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં છે ઓક્સિન। તો આ જે ઓક્સિન અંતઃસ્ત્રાવ છે તે પ્રરોના અગ્રભાગે સંશ્લેષણ પામે। પ્રરો એટલે પ્રકાંડ જે હોય છે અથવા તો ડાળી હોય છે, એના અગ્રભાગમાં એવું હોય છે। તે કોષની લંબાઈ વધારે છે, આગળના ભાગમાં એટલે કે લંબાઈ વધારવાનું કાર્ય કરે છે। જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય, એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે અને ઓક્સિનની ચોક્કસ સાંદ્રતાથી પ્રકાશથી દૂર રહેલો ભાગ પ્રરોના પ્રકાશની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજન આપે છે। આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતો જોવા મળે છે। એટલે આપણે એવું કહી શકીએ કે ઓક્સિન જે છે એ પ્રકાશ વર્તન માટે જવાબદાર છે। એટલે કે પ્રકાશ હોય ત્યારે જે એની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ, એટલે કે પ્રકાશ પડતો હોય તે બાજુ તેની લંબાઈ વધારે છે, એટલે કે પ્રકાશ વર્તન માટે જવાબદાર છે એમ કહી શકાય। ત્યાર પછી બીજો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન। તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। પ્રકાંડ એટલે કે જે થડ હોય છે એની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને એ થડના ટોચના ભાગે આવેલો હોય છે। ત્રીજું છે સાયટોકાઇનિન। તે ઝડપથી કોષ વિભાજન થતું હોય છે તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે થાય છે। ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે, એટલે કે તે કોષ વિભાજનને પ્રેરે છે। તો યાદ રાખજો, જિબ્રેલિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે। સાયટોકાઇનિન જે છે એ કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે, એટલે કે કોષ વિભાજનની વૃદ્ધિ કરે છે। એટલે કે વનસ્પતિમાં જે ફળ ફૂલ બનવાની પ્રક્રિયા હોય છે એ ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા હોય છે, 1 મહિનાની અંદર તૈયાર થઈ જતી આ પ્રક્રિયા હોય છે, એટલે કે કોષ વિભાજન માટે જવાબદાર હોય છે। એટલે સાયટોકાઇનિન જે છે એ કોષ વિભાજન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે વનસ્પતિની અંદર। હવે આવે છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ। તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવમાં પહેલો જ છે ઓબ્સિસિક એસિડ। તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે જેથી તેની અસરથી કરમાઈ જાય છે, એટલે અમુક સમય પછી પાંદડા કરમાઈ જવા, ફળ ફૂલ ડાળીઓ આ બધું કરમાઈ જાય છે। એનું કારણ કોણ છે? ઓબ્સિક એસિડ, જેને કારણે વનસ્પતિનું જે કોષ વિભાજન વધુ પડતું થતું હોય એ કેવું થઈ જાય છે? નિયંત્રણમાં થાય છે અને વનસ્પતિની વૃદ્ધિ એટલી થવા દેતો નથી। એટલે ઓબ્સિક એસિડ એક કયો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે? વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ। નોટની અંદર આ બધું લખતા રહેજો। ત્યાર પછી આવે છે
પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ અને પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ છે એમાં પહેલું આપણે જોવાનું છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. તો આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ જે છે એ આપણને ક્યારે કામ કરે? તો જ્યારે આપણને ડર, બીક, ભય એવું જ્યારે વાતાવરણ હોય ત્યારે આ એડ્રીનાલિન ગ્રંથિ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. એટલે કે ઉદાહરણ તરીકે કહીએ તો તમને કૂતરાથી બીક લાગતી હોય અને કૂતરું તમારી પાછળ ભસતું દોડતું હોય તો તમારી એ સમયે દોડવાની ઝડપ ખૂબ જ વધુ પડતી હોય છે આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવને કારણે. નોર્મલ તમે જે સ્પીડમાં દોડી શકતા એના કરતાં પણ વધુ સ્પીડમાં દોડી શકો છો. અથવા તો તમારા ઉપર કોઈ હુમલો કરતો હોય ને એના ડર અને બીકથી તમે જો એના ઉપર હુમલો કરો તો એને કારણે એના ઉપર વધારે પડતી ખામી થવાની શક્યતા રહેલી હોય છે. હવે આ એડ્રીનાલિન ગ્રંથિ જે છે એ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ જે છે એ કયા અસરો કરે છે, મનુષ્યના શરીર પર ક્યાં અસરો કરે છે. અને આ એડ્રીનાલિન ગ્રંથિ છે એને સંકટ સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એડ્રીનાલિન ગ્રંથિને કઈ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? સંકટ સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે તમારા ઉપર સંકટ આવે એટલે કે તમે જેનાથી બીક લાગતી હોય, ડર આવી જતા હો અથવા તો તમારા ઉપર કોઈક મોટી આફત આવી હોય એવો તમે આભાસ થતો હોય ત્યારે આ એડ્રીનાલિન ગ્રંથિ ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. એની અસરો કઈ આપણા મનુષ્યના શરીર પર, પ્રાણીઓના શરીર પર કઈ અસરો થાય છે? તો પહેલી અસર છે હૃદયના ધબકારા વધે છે. પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. બીજું છે પાચન તંત્રમાં અને ત્વચાની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જતાં રુધિરની પ્રાપ્યતા ઓછી થઈ જાય છે અને આ રુધિરની દિશા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. એટલે કે તમારા હાડકા તરફ આ બ્લડ સર્ક્યુલેશન જાય છે. એટલે કે લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને આ લોહી મેક્સિમમ ક્યાં જતું રહે છે? તમારું હાડકાઓની અંદર. એટલે તમારું દોડવાને ભાગવાનું હોય અથવા તો કોઈ હુમલો કરવાનું હોય આ બધાની અંદર તમને ખૂબ જ મદદરૂપ થાય છે. ત્યાર પછી છે ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ તમારી કેવી થાય છે? ખૂબ જ ઝડપથી થાય છે. આ બધો પ્રતિચાર પ્રાણીઓના શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરે છે. એટલે મેં તમને કીધું ને કે કૂતરું પાછળ પડે એટલે તમારે દોડવું પડે અથવા તો તમારે કોકને પંચ મારો હોય, કોક તમને મારતું હોય ને તમારે એને સામે બીકથી તમે પંચ મારો તો એ લડવાની, દોડવાની આ બધી પરિસ્થિતિની અંદર એડ્રીનાલિન ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો જે અંતઃસ્ત્રાવ છે ખૂબ જ કાર્ય કરે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી જે હિટલર હતો તે તેના સૈનિકોને લડવા માટે આ એડ્રીનાલિન ગ્રંથિ ઉત્તેજિત થાય તેવી દવા આપતો હતો. જો કે એની આડઅસરને કારણે તેના ઘણા બધા સૈનિકો મરી પણ જતા હતા, પણ એ બમણા જોરથી તે કાર્ય કરતા હોય. ત્યાર પછી છે અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ. તો ખાસ યાદ રાખજો અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ કઈ છે. તો પહેલી લાક્ષણિકતા છે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા હોય અને ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. આ એક ફિક્સ વસ્તુ છે. એમાં ચોક્કસ ધારો કે અલગ આપણી ગ્રંથિઓ હોય જેમ કે એડ્રીનાલિન ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે, પિટ્યુટરી ગ્રંથિ છે. આ બધી જે ગ્રંથિઓ છે એમાંથી ચોક્કસ માત્રામાં અને ચોક્કસ રાસાયણિક પદાર્થો જ ઉત્પન્ન થતા હોય. દરેકના રાસાયણિક બંધારણો કેવા હોય છે? અલગ હોય. તે રાસાયણિક સંદેશાવાહક છે. એ રાસાયણિક સંદેશાવાહક એટલે કે શરીરની અંદર બધા એ પ્રકારના રસાયણો એટલે કે એ અલગ સંદેશો પહોંચાડે. જેમ કે એડ્રીનાલિન ગ્રંથિ એક્ટિવ થઈ અને એનો જે અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ફેલાય તો આપણા શરીરને તરત ખબર પડે કે લડવા, ડરવાનું કે ભાગવાનું આ બધામાં મદદરૂપ થાય. તે ચોક્કસ લક્ષ્ય કોષો કે પેશી કે અંગ પર તેની અસર થાય છે. ખાસ યાદ રાખજો જે લક્ષ્ય કરેલું પેશી કે અંગ ઉપર જ કાર્ય કરે, બાકી કોઈ જગ્યાએ કાર્ય કરતી નથી. તે રુધિર દ્વારા વહન પામે. આ બધી જ ગ્રંથિઓ કઈ અગાડી જોડાતી હોય છે? રુધિરની અંદર જ જોડાતી હોય. તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રાવે છે. તેનો વધારે સ્ત્રાવ ઉણપ કે અનિયમિતતા અથવા તો ખામી સર્જી શકે. એટલે કે અંતઃસ્ત્રાવ જો વધુ પડતો ઉત્પન્ન થાય કે ઓછો ઉત્પન્ન થાય તો એની ખામી આપણા શરીર પર દેખાય છે. જેમ કે આપણા શરીરની અંદર ગ્રોથ હોર્મોન્સ હોય છે, એટલે કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય છે. આ જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ હોય છે, જો એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વ્યવસ્થિત કાર્ય ન કરતા હોય અથવા તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં જો ઉત્પન્ન થાય આપણા શરીરની અંદર તો આપણા શરીરને
હાઇટ ઓછી થવાની શક્યતા રહેલી, અને જો વધારે પડતા ઉત્પન્ન થાય તો હાઇટ વધી જવી, અથવા તો અમુક એજમાં જો એ વધારે પડતો ઉત્પન્ન થાય તો ગોરીલા જેવું શરીર થઈ જવું. આ બધાની ખામીઓ પણ જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોક્સિન. તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવે છે અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસમાં નિયંત્રિત કરે છે, એટલે કે એને વૃદ્ધિ પણ કરે છે અને એ વૃદ્ધિને અટકાવવા માટેનો પણ પ્રયત્ન કરે, એટલે કે જીએચ જે છે એ બંને પ્રકારનું કાર્ય કરે છે. હવે જો આ જે ગ્રોથ અંતઃસ્ત્રાવ છે એટલે કે ગ્રોથ હોર્મોન્સ જે છે એને કારણે કઈ અવ્યવસ્થાઓ જળવાય. જો એને વધારે પડતા ઉત્પન્ન થાય ને ઓછા ઉત્પન્ન થાય તો કઈ અવ્યવસ્થા જળવાય મનુષ્યના શરીરની, એની આપણે ચર્ચા કરીએ. જો ગ્રોથ હોર્મોન્સ અપૂરતા સ્ત્રાવથી વામનતા પ્રેરાય છે, એટલે કે ઊંચાઈ વધતી નથી, એટલે કે ઠીંગણા રહે, હાઇટમાં ખૂબ જ નીચા રહે છે. પણ જો બાળપણથી જીએચના વધારે પડતા, એટલે કે ગ્રોથ હોર્મોન્સ, એટલે કે જે જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન્સ જે છે એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એ બાળપણથી જો વધારે પડતો ઉત્પન્ન થતો હોય તો એની ઊંચાઈ વધુ પડતી થઈ જાય, એટલે કે 6 થી 7, 7 થી 7.5 ફૂટ જેટલી ઊંચાઈમાં વધારો થવાની શક્યતા રહેલી છે. અને જો આ જીએચ વધારે પડતા તરુણાવસ્થા પછી જો ઉત્પન્ન થાય, યાદ રાખજો બાળપણમાં ઉત્પન્ન થાય તો તમારી હાઇટ 7 ફૂટ કે 7 ફૂટથી વધારે થવાની શક્યતા છે. ના ઉત્પન્ન થાય તો તમારી હાઇટ ઓછી ને ઓછી રહે. પણ જો તરુણ અવસ્થામાં જો આ ઉત્પન્ન થાય તો હાથ, પગ અને જડબાના ભાગમાં વધારાથી દેખાવ ગોરીલા જેવો બને છે, એટલે કે હાથ, પગ જે છે અને આપણું જે જડબું હોય છે એનો ભાગ વધુ પડતો વધી જાય, શરીર પર રૂંવાટીઓની પ્રમાણ ખૂબ જ વધુ વધી જાય છે, એટલે કે ગોરીલા જેવો દેખાવ થઈ જાય છે. ત્યાર પછી છે થાઇરોક્સિન. છે ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન છે. થાઇરોક્સિન એટલે કે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેના સંશ્લેષણ માટે કયું દ્રવ્ય જરૂરી છે? તો લખવાનું આયોડિન જરૂરી છે. તે કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે અને તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે, એટલે કે આપણા શરીરની જે સંતુલિત વૃદ્ધિ છે એની માટે ખૂબ જ જરૂરી છે. હવે આની ખામીથી આપણને કયા કયા પ્રોબ્લેમ થાય? તો પહેલો ગોઈટર નામનો રોગ થાય. તો આપણા શરીરમાં ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો થાઇરોક્સિન બનતો નથી અને તેના પરિણામે હાઇપોથાઇરોઇડિઝમ અને થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે છે, જેને ગોઈટર કહે, એટલે કે ગળાના ભાગમાં જે વધારો થાય છે તેને ગોઈટર કહેવાય. આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં પૂરતો થાઇરોક્સિન બનવામાં મદદરૂપ થાય છે, એટલે કે આયોડિનયુક્ત મીઠું, એટલે કે આયોડિન ખાવાનું શા માટે? તો કે તમારા શરીરની અંદર જે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એને પ્રમાણસર ઉત્પન્ન કરવા માટે. અને જો વધુ પડતો થાઇરોક્સિન બને તો તે હાઇપરથાઇરોઇડિઝમ બને છે, એને આપણે કહીએ છીએ એક્ઝોપ્લેથિક ગોઈટર, એને એક્ઝોપ્લેથિક ગોઈટર તરીકે ઓળખાય છે. હવે આ કયા પ્રકારનો રોગ છે? તો આંખના ડોળા મોટા થવા અને ઉપસી આવેલા જણાય છે. યાદ રાખજો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વધુ પડતો ઉત્પન્ન થાય તો ગોઈટર થાય, જેમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે, એટલે કે ગળાના ભાગમાં વધારો થાય, બરોબર. ના ઉત્પન્ન થાય તો, અને જો વધુ પડતો ઉત્પન્ન થાય તો આંખના ડોળા મોટા થવા અને ઉપસી આવે છે. અને બીજું થાય છે પેરાથાઇરોઇડ. તે 4 નાની ગ્રંથિ છે અને થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલી હોય છે. તે કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણનું નિયમન કરે છે. ત્યાર પછી આપણા શરીરમાં આવેલી અલગ અલગ ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, હાઇપોથેલામસ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રિનલ અને શુક્રપિંડ અને અંડપિંડ ગ્રંથિઓ છે. આ બધી તમારી ગ્રંથિઓ છે જેમાંથી અલગ અલગ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે. હવે એમાંથી આપણે અમુક ગ્રંથિઓ વિશેની આપણે માહિતી મેળવી લીધી, જેમ કે થાઇરોઇડ ગ્રંથિની માહિતી મેળવી, પછી એડ્રિનાલિન ગ્રંથિની માહિતી મેળવી. એવી રીતે આપણે અહીંયા કાઢી આપણે જોવાનું છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ગ્રંથિ. તો સ્વાદુપિંડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો ઉદર ગુહામાં જઠરની સહેજ નીચે આવેલી હોય છે. તે સહપાચક ગ્રંથિ તરીકે ઓળખાય છે. 1 માર્ક્સનો પ્રશ્ન, સ્વાદુપિંડ કઈ ગ્રંથિ તરીકે ઓળખાય છે? સહપાચક ગ્રંથિ તરીકે ઓળખાય છે. જેમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો લખવું હોય તો લખી કાઢજો નોટમાં. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ ઇન્સ્યુલિનનું કાર્ય શું? તો તે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ, એટલે કે શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.
હવે આની ઉણપથી કયો કયો રોગ થાય? તો આની ઉણપથી આપણને ડાયાબિટીસ થવાની શક્યતા છે. હવે ડાયાબિટીસ જે થાય છે એના લક્ષણો કયા કયા? તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે. રુધિર અને મૂત્ર બંનેની અંદર શર્કરાની હાજરી વધુ પ્રમાણમાં જોવા મળે છે. રુધિરમાં શર્કરાના ઊંચા પ્રમાણથી અનેક આડઅસર સર્જાય છે. મુખ્યત્વે દ્રષ્ટિ, પહેલી આંખો જોવી, બીજું મૂત્રપિંડ અને રુધિર પરિવહન સંબંધિત આડઅસરો જોવા મળે છે. હવે ડાયાબિટીસના નિયંત્રણ માટે કયા કયા આપણે ઉપાયો કરી શકીએ? તો એક તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે, અથવા તો આહાર નિયંત્રણ તેમજ શર્કરાનું પ્રમાણ ઓછું લેવું, વજન ઘટાડવું, શારીરિક વ્યાયામ કરવો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે નિયમિતપણે દવા લેવી. આજે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જે ઉત્પન્ન થાય છે, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય અને આપણા શરીરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો આટલા ઉપાયો કરવા પડે છે. વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ. તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એ શરીરમાં હાઇપોથેલામસની નીચે આવેલી હોય છે. તેનું કદ જે વટાણા જેટલું હોય છે અને એ 3 ખંડમાં વિભાજિત હોય છે: અગ્રખંડ, મધ્યખંડ અને પશ્વખંડ. એમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે, એમાં કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે લખવું હોય તો લખી કાઢજો. સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન, પોલિક્ટિન, પછી છે ફોલિકલ સ્ટિમ્યુલિંગ હોર્મોન, ત્યાર પછી છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને છેલ્લે છે ગ્રોથ હોર્મોન. આ બધા પિટ્યુટરી ગ્રંથિની અંદર ઉત્પન્ન થાય છે. ત્યાર પછી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં, ત્યાર પછી મધ્ય પિટ્યુટરી ગ્રંથિમાં મેલેનોસાઇટ સ્ટિમ્યુલિંગ હોર્મોન્સ, એને MSH વડે ઓળખવામાં આવે છે. અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ એટલે કે એનો જે ત્રીજો ભાગ છે એમાં વાસોપ્રેનિન અને ઓક્સિટોસિન. યાદ રાખજો, પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હવે વાસોપ્રિન જે છે એને એન્ટીડાયુરેટિક હોર્મોન તરીકે ઓળખાય છે. હવે આ જે એન્ટીડાયુરેટિક એટલે કે વાસોપ્રિન અંતઃસ્ત્રાવ છે એનું કાર્ય શું? મૂત્ર નિર્માણની ક્રિયામાં પાણીનું જે પુનઃશોષણને ઉત્તેજે છે અને મૂત્ર દ્વારા ત્યજતા પાણીનું નિયમન કરે છે. એનું નિયમન વાસોપ્રિન દ્વારા કરવામાં આવે છે. ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન છે. તે ટેસ્ટોસ્ટેરોન એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તે શુક્રકોષોનું નિર્માણ કરે છે. યાદ રાખજો, શુક્રપિંડની અંદર કયો અંતઃસ્ત્રાવ આવે છે? ટેસ્ટોસ્ટેરોન. હવે ટેસ્ટોસ્ટેરોન જે છે એ જાતીય અંગોનું વિકાસનું નિયમન કરે અને નરના ગૌણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, દાઢી મૂછ એ બધા વિકાસને પ્રેરે છે. ત્યાર પછી છે અંડપિંડ. તો અંડપિંડની અંદર 2 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એક છે ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. એમાં પહેલું જોઈએ તો ઇસ્ટ્રોજન એ સ્ત્રીના જાતીય અંગોનું વિકાસનું નિયમન કરે છે. માદા ગૌણ જાતીય લક્ષણો જેવા કે તીણો અવાજ, મુલાયમ ત્વચા વગેરેનું નિયંત્રણ કરે છે. અને પ્રોજેસ્ટેરોન જે છે એ પણ નિર્માણ કરે છે. તો આ બધી ગ્રંથિઓની થોડી મેં તમને માહિતી આપી દીધી. નોટની અંદર આ બધી માહિતી લખજો અને વ્યવસ્થિત રીતે ચાર્ટ બનાવજો. આજે આપણો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે અને દરેક ચેપ્ટરોનું રિવિઝન કરતા રહેજો. વારંવાર કહું છું અને નોટની અંદર લખતા રહેજો. થેન્ક યુ વેરી મચ.